એસઆઈઆરની પ્રક્રિયાને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખ્યાનો આરોપ છે. આરોપ સામે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા કોંગ્રેસના આગેવાનો અને કલેક્ટર કેબિન બહાર જ બેસીને વિરોધ કરતા પોલીસે હટાવ્યા. ભાજપના ઇશારે અધિકારીઓ કામ કરતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે. તો ભરૂચ કોંગ્રેસના તમામ નેતાઓ કલેક્ટર કચેરી બહાર બેઠા અને પ્રદર્શન કરવામાં આવ્યું. આ તમામ લોકો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ બળને કારણે તેઓએ રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે અધિકારીઓએ સરકારના તાબામાં રહીને કામ કરી રહ્યા છે. અમે સીસીટીવી ફૂટેજ એક બૂથ વાઇઝ કોની સામે કોનો વાંધો છે તે એ બધી અમે માંગણી કરેલી છે. ત્યારે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઇશારે નખરા કરે છે. ત્યારે અમને પણ હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે ગેરરીતિ કોંગ્રેસ ચલાવી નહીં લે અને જે નંબર 7 છે એને ઓનલાઈન પર કરવામાં ના આવે, જ્યાં સુધી ચોક્કસતા કરવામાં ના આવે. જે લોકો હયાત છે, અમારા કોંગ્રેસના આગેવાનો છે, એમની સામે 35 વર્ષથી ચૂંટાઈ છે. જે લોકો ઓડિયો બી આવી ગયું છે, જે સહી છે એ લોકોનો ઓડિયો બી કાલે અમારા મિત્રએ બતાવેલો છે, પ્રદેશ પ્રમુખે એનો ઓડિયો બી આવે છે કે મેં સહી નથી કરી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એવું કહે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસથી સહી કરીને એક જ પેટર્નમાં બધા ફોર્મ આપેલા છે.